નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સર્વસાહૂણમ. 10 લક્ષણ મહાપર્વ પર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં આજે ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ પર આપણો સ્વાધ્યાય કરીશું. અદ્ભુત ધર્મ ઉત્તમ બ્રહ્મચર્ય છે. એનો શબ્દાર્થ એ રીતે જોવામાં આવે છે કે બ્રહ્મ નામ આત્મા અને ચર્ય એટલે તેમાં ચરવું, પોતાના શુદ્ધ ચૈતન્ય આત્મામાં ચરવું, ઠરવું, લીન થવું, તેને અહીંયા આગળ બ્રહ્મચર્ય ધર્મ કહેવામાં આવે છે. બહુ સમજવા જેવી વાત છે. એક એક ચીજ સામાન્ય રૂપથી એવી જાણકારી છે કે એકલા સ્પર્શન ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. પરંતુ હકીકતમાં જોવામાં આવે, જો કે એની મુખ્યતાથી જીનાગમની અંદર વિશેષ કથન જોવા મળે છે, પરંતુ હકીકતમાં જોવામાં આવે તો બ્રહ્મચર્યની અંદર 5 ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ જોવામાં આવે છે. એનું કારણ એ છે કે છદ્મસનો જે ઉપયોગ હોય એ એક વખતે એક સમયમાં એક જ જ્ઞેયને વિષય બનાવે છે. જ્યારે એ કર્ણેન્દ્રિયના માધ્યમથી જ્યારે જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તન કરશે ત્યારે કહે છે કે બાકીની ઇન્દ્રિયોનો કે અહીંયા આગળ પોતાના આત્મામાં ઉપયોગ નહીં લાગ્યો હોય, કારણ કે છદ્મસનો ઉપયોગ એક જ જ્ઞેયની અંદર અહીંયા આગળ રમી શકે છે એટ એ ટાઈમ. હવે જ્યારે કર્ણેન્દ્રિયના માધ્યમથી જ્યારે ઉપયોગ લાગ્યો હશે તો એ વખતે પણ આત્માની અંદર ચરવાનું નહીં બને. જ્યારે રસના ઇન્દ્રિયના માધ્યમથી પણ જ્યારે ઉપયોગ લાગ્યો હશે તો એ વખતે પણ આત્મામાં ચરવાનું નહીં બને. એવી રીતે જ્યારે સ્પર્શન ઇન્દ્રિયના માધ્યમથી પણ ઉપયોગ જ્યારે લાગ્યો હશે ત્યારે કહે છે કે તે વખતે પણ ઉપયોગ આત્માની અંદર નહીં રમે. આમ કહે છે કે એકમાત્ર સ્પર્શન ઇન્દ્રિયના માધ્યમથી જ ઉપયોગ લાગેલો હોય, પરંતુ કહે છે કે અહીંયા આગળ 5માંથી કોઈ પણ ઇન્દ્રિયની અંદર જો પોતાનો ઉપયોગ લાગેલો હશે તો કહે છે કે પોતાના આ ભગવાન આત્માની અંદર ચરવાનું નહીં બને. આમ કેવળ માત્ર એકલી સ્પર્શન ઇન્દ્રિયનો વિષય નહીં, પણ 5 ઇન્દ્રિયના વિષયોનો ત્યાગને જ અહીંયા આગળ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. મૂળમાં તો બ્રહ્મ સ્વરૂપ આત્મામાં ચરવું અને એ જે વિતરાગ ભાવની ઉત્પત્તિ થઈ તેને નિશ્ચયથી બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. અને એવા જીવને જે કામ વિકાર આદિના પરિણામનો બુદ્ધિપૂર્વક જે ત્યાગ જોવામાં આવે છે, તેનો વિકલ્પ છોડવામાં આવે છે, તેની વાસના છોડવાના વિકલ્પ જોવામાં આવે છે, તો કહે છે કે તેને અહીંયા આગળ વ્યવહારથી બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. એક વાત બીજી એ પણ સમજવા જેવી છે કે કોઈ ક્રિયા વિશેષનું નામ બ્રહ્મચર્યપણું નથી. આ બહુ અગત્યની વાત છે. જો કોઈ ક્રિયા વિશેષને તમે બ્રહ્મચર્ય કહેશો તો એક ઇન્દ્રિયના જીવ જે પૃથ્વીકાય, જલકાય ઇત્યાદિ વગેરે જીવો છે તો તે લોકોના જીવનની અંદર પણ કોઈ ક્રિયા વિશેષ જોવામાં આવતી નથી. કોઈ મૈથુનની ક્રિયાઓ જોવામાં આવતી નથી. તો કહે છે કે જો એમ હશે તો તે બધાને પણ આપણે બ્રહ્મચારી કહેવા પડશે, પરંતુ એમ નથી. તેઓ પ્રચુર અસંયમી જીવો છે. અને અહીંયા આગળ કહે છે કે એક ઇન્દ્રિય જીવો પણ એક સ્પર્શ ઇન્દ્રિયની જેને કહેવાય કે લાઈની અંદર સંક્લેશ પરિણામની અંદર ભોગવે છે. બીજી રીતે જોઈએ તો સ્વર્ગની અંદર પણ જ્યાં આગળ 9 ગ્રેવિક છે, 16 સ્વર્ગ બાદ 9 ગ્રેવિક છે, 9 અનુદિશ છે અને 5 અનુત્તર વિમાનો છે, તો કહે છે કે ત્યાં આગળ કોઈ પણ સ્ત્રી ત્યાં આગળ જોવામાં આવતી નથી. મતલબ કે કોઈ પણ પ્રકારની દેવાંગનાઓ ત્યાં આગળ જોવામાં આવતી નથી. જો કોઈ ક્રિયા વિશેષના માધ્યમથી જ કોઈને બ્રહ્મચારી કહેવામાં આવશે તો ઉપરના આવા સ્વર્ગોની અંદર ત્યાં આગળ એવી ટાઈપના કોઈ મૈથુન સેવનની ક્રિયાઓ તો નથી, અને ત્યાં સ્ત્રી જ નથી, દેવાંગનાઓ જ નથી, એટલે તે જાતની ત્યાં ક્રિયાઓ પણ જોવામાં આવતી નથી. એનાથી આગળ જઈને વાત કરીએ તો તે દેવોની અત્યંત મંદલેશ્યા શુભલેશ્યા જોવામાં આવે છે.
તો કે છે કે તેમને તેવી જાતના કોઈ વિશેષ પરિણામ પણ અહીંયા આગળ મૈથુન સંબંધીના જોવામાં આવતા નથી. તો કે છે કે જો એક ક્રિયા વિશેષથી જ જો બ્રહ્મચર્ય નામ પડશે તો એ બધાને પણ આપણે બ્રહ્મચર્ય કહેવા પડશે, બ્રહ્મચારી કહેવા પડશે. પણ હકીકતની અંદર તેઓ પોતાની ભૂમિકાની અંદર અસંયમી જીવો છે. તેઓને ભલે ત્યાં કોઈ ક્રિયા વિશેષ નથી, તેથી કરીને તે લોકોને કોઈ સંયમી નામ મળતું નથી. આમ અહીંયા આગળ કહે છે કે જે અંતરંગમાં કસાઈ શક્તિ છૂટેલી હોય, અંતરંગમાં જે કામ સેવનાના વિકલ્પનો ત્યાગ થઈ ગયો હોય, તો કે છે કે તેવા જીવોને અહીંયા આગળ જેને કહેવાય કે એક સામાન્યપણે બ્રહ્મચારી કહેવામાં આવે છે. બીજી રીતે જોવામાં આવે તો ચરણાની યોગની અંદર અલગ અલગ એંગલથી અહીંયા આગળ બ્રહ્મચારી શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પોતાના ગ્રહસ્થ દશાની અંદર જીવન વ્યતીત કરે છે, તેવા જીવો પણ અષ્ટમી અને ચતુર્દશીના દિવસોમાં, પર્વના દિવસોમાં, અષ્ટાનિકા, 10 લક્ષણ પર્વ ઇત્યાદિ પર્વના દિવસોની અંદર પોતે અહીંયા આગળ જેને કહેવાય કે બ્રહ્મચારીથી રહે છે, પોતાની સ્વશ્રીના સેવન કરતો નથી, તો તેને પણ અત્યંત સ્થૂળતાથી એને અહીંયા આગળ બ્રહ્મચારી સંજ્ઞા તે દિવસ માટે પણ બ્રહ્મચારી કહેવામાં આવે છે. કોઈ જીવને જેને કહેવાય કે સામાન્યપણે પણ સદાચારના રૂપમાં એવી જાતના પરિણામ બનતા નથી અને અહીંયા આગળ કહે છે કે વિવાહ આદિ કાર્ય જેણે કર્યા નથી, તો તેને પણ અત્યંત સ્થૂળતાથી ચરણાનિયોગ બ્રહ્મચારી કહી દે છે. એનાથી આગળ જઈને વાત કરીએ આપણે તો એક બ્રહ્મચર્ય અણુવ્રતની ચર્ચા પણ આવે છે, બ્રહ્મચર્ય પ્રતિમાની પણ ચર્ચા આવે છે અને એક બ્રહ્મચર્ય મહાવ્રતની પણ ચર્ચા જોવામાં આવે છે. તો કે છે કે બ્રહ્મચર્ય અણુવ્રતની અંદર કેવી છે વ્યવસ્થા છે કે એનું બીજું નામ આપણે સ્વદારા સંતોષ વ્રત પણ કહી શકીએ છીએ. સ્વદારા, દારા એટલે પત્ની. તો કે છે કે જે જીવો માત્ર પોતાની પત્ની જોડે જે પરણ્યા છે, વિવાહ આદિ કાર્ય કર્યા છે, તો કે છે કે તે પોતાની પત્નીમાં જ સંતુષ્ટ છે અને અન્ય કોઈ પણ લેડીઝને માતા સમાન અથવા તો બહેન સમાન એ પ્રમાણે સમજે છે અને કહે છે કે પોતાના પરિણામ બગાડતો નથી, તો તેવા જીવોને પણ અહીંયા આગળ સ્થૂળતાથી એક દેશ બ્રહ્મચારી પણ કહેવામાં આવે છે. તેવા જીવો જેને બુદ્ધિપૂર્વક અહીંયા આગળ અણુવ્રત ધારણ કર્યા છે, તો પોતાના સ્વશ્રીના સેવનનો ત્યાગ તો થઈ શક્યો નથી, પરંતુ આવી રીતે એ કહે છે કે બીજી જે અહીંયા આગળ કુપ્રવૃત્તિ છે, વિકાર પ્રવૃત્તિ છે, ખોટી વ્યસનવાળી, તો કહે છે કે તે બધાનો જેને ત્યાગ કર્યો છે, તો તેવા જીવોને પણ અહીંયા આગળ બ્રહ્મચારી કહેવામાં આવે છે. જ્યારે એના જીવનની અંદર વિશેષ કરીને ભૂમિકામાં એ આગળ વધતો જાય છે, કસાઈ રસ તૂટતો જાય છે, ત્યારે એક સમય એવો આવે છે કે તે જીવ 7મી પ્રતિમા બ્રહ્મચર્ય પ્રતિમાના અંતર્ગત પહોંચી જાય છે. તે 7મી પ્રતિમા જે બ્રહ્મચર્ય પ્રતિમાવાળો જીવ છે, તે અજીન ગ્રહસ્થ દશામાં જોવામાં આવી શકે છે. અજીને ઘરની અંદર પોતાની સ્વશ્રી સાથે જ રહેતો જોવામાં આવે છે, પરંતુ અહીંયા એના પરિણામની એટલી વિશુદ્ધિ વધી ગઈ છે કે હવે પોતે ત્યાં બ્રહ્મચર્ય પ્રતિમાની અંદર એ કહે છે કે સ્વશ્રીનો પણ અહીંયા આગળ પોતે ત્યાગ કરે છે. અહીંયા આગળ કહે છે કે કામ સેવનાનો ત્યાગ કરે છે. અજીન ઘરમાં રહે છે, ગ્રહસ્થ દશામાં રહે છે, ગ્રહસ્થી જ કહેવામાં આવે છે. સંયાગોમાં અહીંયા આગળ અજીન શ્રી પણ છે, પરંતુ સ્વશ્રીની જોડે અહીંયા આગળ કામ સેવનાના પરિણામ કરતો નથી. એવા જીવને અહીંયા આગળ બ્રહ્મચર્ય પ્રતિમા કહેવામાં આવે છે. એની પહેલાં પણ અહીંયા આગળ જ્યારે રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમા 6ઠ્ઠા નંબરની પ્રતિમા છે, તો તેનો એક બીજો બી ભેદ છે, દિવસમાં મૈથુનનો ત્યાગ. તેવા જીવો પણ જે 6ઠ્ઠી પ્રતિમામાં આવે છે, તો તેવા જીવો પણ દિવસની અંદર એ કહે છે કે કામ સેવનાના પરિણામ તો સેવતા નથી, પરંતુ અહીંયા આગળ પોતાની પત્ની સાથે દિવસ દરમિયાન એ કે ઇત્યાદિ મનોવિનોદ વગેરે પરિણામ પણ જેને કહેવાય કે તેઓ કરતા નથી, તેનો ત્યાગ જોવામાં આવે છે. આગળ જતાં તેનું ઉત્કૃષ્ટ સ્વરૂપ 7મી પ્રતિમાની અંદર એ કે પોતાની સ્વશ્રીનો અહીંયા આગળ કહે છે કે દિવસ હોય કે રાત હોય, સર્વ પ્રકારે કામ સેવનનો ત્યાગ જોવામાં આવે છે. એનાથી જ્યારે તેની ભૂમિકા આગળ વધતી જાય છે, તો તેવા જીવ હવે અહીંયા આગળ વ્રતિ શ્રાવકમાંથી એ કે અહીંયા આગળ એ કે મહાવ્રત અંગીકાર કરે છે
અને મહાવ્રતની અંદર બ્રહ્મચર્ય મહાવ્રતનું પાલન કરે છે તેની અંદર તો કે છે કે સ્ત્રી સાથે જ રહેવાનો એનો ત્યાગ થઈ જાય છે અને મુનિરાજના સંગોની અંદર તે જીવ અહીંયા આગળ કે છે કે 5 મહાવ્રત ધારણ કરીને અને અહીંયા આગળ કે છે કે મુનિ અવસ્થા ધારણ કરીને અને તે બ્રહ્મચર્યનું અખંડપણે આવી રીતે પાલન કરે છે અને જ્યારે સ્વરૂપમાં લીન થાય છે તો અને અહીંયા આગળ જ્યારે પૂર્ણ રૂપથી જ્યારે વિતરાગ ભાવ અહીંયા આગળ એને વિશેષ રૂપથી જોવામાં આવે છે તો તે કહે છે કે અતિન્દ્રિય આનંદનું એને ફળ વગેરે ઇત્યાદિ જોવામાં આવે છે. આમ કહેવાની એટલા માટે જરૂર પડી કે જ્યારે જ્યારે પણ અબ્રહ્મનો ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે મનની અંદર અત્યંત સંક્લેશ પરિણામ ઉત્પન્ન થાય છે અને જીવને અહીંયા આગળ એવા આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનના અહીંયા આગળ પરિણામ જોવામાં આવે છે. જ્યાં સુધી વિષય સામનાના ભાવ સતાવે છે ત્યાં સુધી આર્ત્ર ધ્યાનના પરિણામ જોવામાં આવે છે અને જ્યાં વિષય સેવનના પરિણામની પૂર્તિ જોવામાં આવે છે તો કે છે કે તે ઇન્દ્રિય જનિત સુખની અંદર તેને રૌદ્ર ધ્યાનના અહીંયા આગળ પરિણામ જોવામાં આવે છે. જીવ તે કાળની અંદર ઘણો રીબાય છે અને આ જે અત્યંત સંક્લેશતાથી જે રીબાય છે તો કે છે કે તેવા જીવોને પોતાને ભાવ હિંસાનો દોષ લાગે છે એનો પણ અહીંયા આગળ ખ્યાલ આવતો નથી. બીજી રીતે અહીંયા આગળ વાત કરીએ કે અરે આ બ્રહ્મચર્યનું સેવન તો ખરેખર છોડવા જેવું છે, રંચ માત્ર પણ તેનું સેવન કરવા જેવું નથી. જ્યારે અહીંયા આગળ આ મનુષ્ય ગતિનો જીવ જ્યારે સ્ત્રી અને પુરુષને જ્યારે અહીંયા આગળ કામ સેવના પરિણામ ઉત્પન્ન થાય છે અને એ બંનેનો જ્યારે સંપર્ક થાય છે ત્યારે અહીંયા આગળ કહે છે કે તેના સંપર્કની અંદર અહીંયા આગળ સ્ત્રીની યોનિની અંદર અહીંયા આગળ કહે છે કે અનેક પ્રકારના ત્રસ જીવો જોવામાં આવે છે, ઉત્પત્તિ થાય છે તેમની યોનિ પટલોમાં અને કહે છે કે આવા સેવનથી એક જગ્યાએ એમ વાંચવામાં આવ્યું છે કે 9 લાખ સમૂર્છન જીવોની ત્યાં આગળ જેને કહેવાય કે હિંસા થતી જોવામાં આવે છે. બહુ ગંભીર પ્રકરણ છે જેને કહેવાય અભયદાન પણ આપણે કેવી રીતે કરવું એનો પણ સાથે સાથે આપણને ખ્યાલ આવે છે. આવા અનેક જીવોની હિંસા એ કહે છે કે એક કામ સેવનાના પરિણામને લઈને અહીંયા આગળ થઈ જાય છે. એટલા માટે જે સામાન્ય શ્રાવકનો જીવ હોય તેને પણ અષ્ટમી, ચતુર્દશી અને પરમાના દિવસોની અંદર એ કહે છે કે બુદ્ધિપૂર્વક કામ સેવનાનો ત્યાગ કરવાનો કીધો છે. એક વખતના કામ સેવનના ત્યાગની અંદર એ કહે છે કે આવા લાખો જીવોને આ જીવ અહીંયા આગળ કહે છે કે બુદ્ધિપૂર્વક જો કામ સેવનનો ત્યાગ કરે છે તો અભયદાન આપી દે છે. આવી રીતે અહીંયા આગળ એક વાત સ્યાદવાદ મંજરીની અંદર પણ આવી છે અને ત્યાં આગળ યુધિષ્ઠિર જોડે સંવાદ થાય છે ને યુધિષ્ઠિરને કહેવામાં આવે છે કે જે પુરુષ એક રાત્રિનો પણ જો કામ સેવનનો ત્યાગ કરે છે તો કે છે કે તે પુરુષ લોકની અંદર જેને કહેવાય કે ઉત્તમ ગણાય છે અને અનેક કાર્યની તેની અહીંયા આગળ સિદ્ધિ થતી જોવામાં આવે છે. આમ બ્રહ્મચર્યનો અનેક પ્રકારથી જીનાગમની અંદર મહિમા ગાવામાં આવ્યો છે. સુદર્શન શેઠની કથા આવે છે, અત્યંત પ્રસિદ્ધ. જુઓ તો ખરા, અત્યંત રૂપવાન આ સુદર્શન શેઠ અને નગરની જેને કહેવાય કે શેઠાણી, તેના પ્રત્યે આ જીવ મોહિત થઈ ગયો. આ શેઠાણીનો જીવ સુદર્શન શેઠને જોઈને એને કામ વાસનાના પરિણામ અહીંયા આગળ ઉત્પન્ન થઈ ગયા અને અહીંયા આગળ કોઈ પણ રીતે અહીંયા આગળ કોઈ ઘટના વિશેષ બનાવીને માયાચારીથી એ સુદર્શન શેઠને અહીંયા આગળ કહે છે કે એ રાણી પાસે, એક શેઠાણી પાસે કે લઈ જવામાં આવે છે અને અહીંયા આગળ એ શેઠાણી કે રાણીનો જીવ એ કહે છે કે તમે મારી જો ઈચ્છાની પૂર્તિ કરશો તો તમને જે જોઈતું હશે તે તમને રાજ્યમાંથી મળી રહેશે. ત્યારે અહીંયા સુદર્શન શેઠ કહે છે કે હે માતા, હું તમારા માટે નપુંસક છું. જુઓ તો ખરા, આ સુદર્શન શેઠ પોતે પરણેલા હતા, વિવાહિત હતા અને છતાં પણ કહે છે કે હું અન્ય માતા અને બેન માટે એ કે હું આ નપુંસક છું, એ કે હું માફી માંગુ છું, એ કે તમે અમને છોડી દો. અને અહીંયા આગળ કહે છે કે શેઠાણીનો અહીંયા આગળ કહે છે કે એને અત્યંત ખરાબ લાગે છે. આપણને ખબર છે કે સુદર્શન શેઠને અહીંયા આગળ ફાંસીની સજા આપવામાં આવે છે, પરંતુ અહીંયા આગળ લોકમાં બ્રહ્મચર્યનું આવું ઉત્કૃષ્ટ ઉદાહરણ દેખીને અને એનું સેવન કરીને અહીંયા આગળ દેવગતિના જીવો આવીને અને કહે છે કે તેમના પર આવેલા ઉપસર્ગને પણ અહીંયા આગળ દૂર કરી દે છે. જુઓ તો ખરા, અહીંયા જુઓ આ કામ સેવનાના પરિણામ ચારુદત્તનો જીવ હતો.
પહેલાં બહુ સીધો સાદો હતો, સુંદર પત્ની પણ હતી, પરંતુ જુઓ તો ખરા અહીંયા આગળ પોતે અહીંયા આગળ કહે છે કે વેશ્યાના સંપર્કની અંદર આવીને અને એને શું કર્યું એ કે પોતાના શીલનો ઘાત કર્યો અને જેને કહેવાય કે ખોટા રવાડે ચડી ગયો. ત્યારે અહીંયા આગળ સમજણ પુરુષો કહે છે કે અરે એકવાર તું તારી સ્ત્રીનું મુખ તો જો એકવાર પણ તું તારી સ્ત્રી સુંદર એટલી છે કે એકવાર પણ પોતાની સ્ત્રીને જોઈ લઈશ તો અહીંયા આગળ કહે છે કે આ બહારની સ્ત્રીનો તારો રસ બધો ઉતરી જશે અને તું સાચા માર્ગમાં આવી જઈશ. આમ ચારુદત્તને બીજા વિવેકવાન પુરુષો સમજાવે છે. અહીંયા આગળ પણ આચાર્ય ભગવાન આપણને કહે છે કે એકવાર તું તારા ચૈતન્ય સ્વભાવને તો જો, કે એકવાર તું તારી પરિણતિને તો જો, એકવાર જો તું તારા ચૈતન્ય સ્વભાવને જોઈ લઈશ તો બહારના આ જેટલા પણ આ પરસ્ત્રીના લક્ષે જેટલા પણ વિકારના ભાવો તને થાય છે તો અહીંયા આગળ કહે છે કે બધી વાસનાના પરિણામ ક્રમશઃ અહીંયા આગળ ધીરે ધીરે કે તૂટી જવાવાળા છે. એમાં કોઈ દમ નથી અને પોતાના ચૈતન્ય સ્વભાવની અંદર જ્યારે લીન થશે તો અહીંયા આગળ કહે છે કે આગળ એવા ફળ આવશે કે અતિન્દ્રિય આનંદનો તું ઉપભોગતા થઈશ. આમ એકવાર તો તું અહીંયા આગળ પોતાના ચૈતન્ય સ્વભાવને જોઈ તો કહે છે કે આવા જે કુસંસ્કાર જે પડેલા છે, કામ સેવનાના પરિણામ પડેલા છે એ પોતાના પુરુષાર્થ દ્વારા કે દૂર થઈ જશે અને જીવ હંમેશના માટે સાદી અનંત કાળ કે પોતાના સ્વરૂપની અંદર ચર્યા કરીને અને સાદી અનંત કાળ અનંત સુખની અંદર વ્યતીત કરશે. આવો બ્રહ્મચર્યનો અનેક પ્રકારે આચાર્ય દેવોએ મહિમા ગાયો છે. આપણે બધા પણ આ મનુષ્ય પર્યાયની કિંમત કરીને અને અહીંયા આગળ પોતાના આત્માનું ભાન કરીને અને વિશેષ પુરુષાર્થ કરીને યથાયોગ્ય તિથિઓની અંદર જીવ હિંસાથી બચવા માટે આ કામ સેવનાના પરિણામ છોડીને અને પોતાના આત્માને પણ સંકલેશ ભાવથી બચાવે અને અન્ય જીવોને પણ અભયદાન કરે અને પોતાના સ્વરૂપમાં ચર્યા કરીને અને અલ્પકાળની અંદર મુક્તિપદની પ્રાપ્તિ કરે એવી મંગલ ભાવનાથી હું આજની વાત સમાપ્ત કરું છું. બધાને જય જિનેન્દ્ર.